તાલુકામાં એવું બન્યું છે કે કોંગ્રેસ ભાજપનો એક જ નારો, કોંગ્રેસ ભાજપનો એક જ નારો, કોંગ્રેસ ભાજપનો એક જ નારો, કોંગ્રેસ ભાજપનો એક જ નારો। મારી પણ એક ગુજરાત સરકાર સમક્ષ વિનંતી છે, કોઈ પણ નિર્ણય લઈએ ત્યારે જનહિતનો પ્રશ્ન હોય, જનહિત માટે આપણે જિલ્લો બનાવતા હોય ત્યારે ખરેખર જે અભણ માણસને પૂછીએ તો પણ ખબર પડે કે કોંગ્રેસ તાલુકાના શેવાડાના ગામથી જો થરાદ જવું હોય, થરાદથી ગાંધીનગર જવું હોય તો અવળી દિશામાં જવું પડે। એટલે સરકારને પણ મારી એક નમ્ર વિનંતી છે કે આજે કદાચ આપણી પાસે શક્તિ હોય ને તો શક્તિનો સદુપયોગ થવો જોઈએ। હું પણ એક ભારતીય જનતા પાર્ટી સાથે 2001 થી જોડાયેલો કાર્યકર છું। દુઃખ સાથે કહેવું પડે છે કે આવો હરાળતો અન્યાય તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સાથે થયો છે, તાલુકાની જનતા સાથે થઈ રહ્યો છે। અને કોઈ પણ એવું તો ના જોવું જોઈએ કે ખોટી વાત હોય ને આપણે જો ખોટી ના કહી શકીએ તો એ ગુલામીથી આપણે એક પ્રકારના ગુલામ જ છીએ। મારી પણ એક નમ્ર વિનંતી છે કે આજે સરકાર કે ગુજરાત રાજ્યના પાર્ટીના અધ્યક્ષ હોય સી.આર. પાટીલ સાહેબ હોય કે આપણે જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય ત્યારે આપણે એક જ નારો કહીએ છીએ કે સંવેદનશીલ મુખ્યમંત્રી એટલે આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આજે આપણે એમ કહી શકીએ કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી હોય, એમની પણ એક જવાબદારી છે કે આખા રાજ્યના અધ્યક્ષ છે, એક તાલુકા પૂરતા નથી, દરેક જનતાને તમને કદાચ સ્ટેજ ઉપર બેહાડ્યો તો ન્યાયની અપેક્ષા હોય અને આપણી પાસે શક્તિ હોય એનો મતલબ એવો નથી કે નાના માણસ માટે કે નાના તાલુકા માટે અન્યાય થાય। આજે હું નથી કહેતો પણ આખી તાલુકો કોંગ્રેસ તાલુકો તમામ કાર્યકર મિત્રો કદાચ પાર્ટીના પ્રોટોકોલના હિસાબે નહીં કહી શકતા પણ અંદરથી તો દરેક કાર્યકર દુઃખી છે। અને પછી જ્યારે દુઃખ થતું હોય ત્યારે જ્યારે મતદાનનું મતક આવે ત્યારે એની વેદના રજૂ કરતા હોય છે। ગઈકાલે જ આપણે જોયું છે બનાસકાંઠામાં શું થયું, એનું કારણ એક આ પણ છે। અને હું તો જે જિલ્લાના પ્રતિનિધિ જે ચૂંટાયા છે હમણાં જ્ઞાનીબેનની પણ એટલી જ જવાબદારી છે કે તમારા એક મિત્ર ઉપર ખોટો અન્યાય થતો હતો ત્યારે તમે આખરી કોંગ્રેસ ઉતારી હતી પાલનપુર જિલ્લા માટે, તો આજે દીવદર તાલુકો હોય, ભાભર તાલુકો હોય, કોંગ્રેસ તાલુકો હોય, આ કોંગ્રેસ તાલુકાની જનતા માટે અન્યાય થયો છે। તમે પણ સંસદ સભ્ય છો, તમારે પણ અમારી સાથે આવી અને લડત લડવી જોઈએ। અમારા ધારાસભ્ય શ્રી કેસાજીને પણ એક વિનંતી છે કે સ્ટેજ ઉપરથી આપ પણ અમે તમને ખોબલે મતે જીતાડ્યા છે, પબ્લિકે જીતાડ્યા છે, કોઈ વિજય નહીં જીતાડે તો પબ્લિકનો પ્રશ્ન છે અને પબ્લિકના પ્રશ્ન માટે જનહિતનો પ્રશ્ન છે। ત્યારે તમે પણ પબ્લિક છો ત્યારે ભાજપના નેતા બન્યા છો, અમે પણ કાર્યકર જ્યારે પબ્લિક અમારી સાથે છે ત્યારે બની શકે। કાલે બજારની અંદર જ્યારે પાર્ટીના કાર્યકર તરીકે મતદાન કે વોટ લેવા જવું હોય ને ત્યારે અમને પહેલી ઓગણી કરશે કે બકાભાઈ શાંતિથી બેસો, જ્યારે જરૂર હતી ત્યારે અમારા જિલ્લા માટે તમે કોઈ મદદ નથી કરી। અને આજે બધા એક જ મંચ ઉપર એક જ નારો છે અને હજી પણ કહેવું પડે છે કે કદાચ ઓના માટે લડત લડવી પડે અને આજે આપણે જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હોય, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ છે, તમામ આગેવાન મિત્રો હજી હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના આગેવાન મિત્રો હોય એમની પણ વિશેષ જવાબદારી છે કે આ પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે, ધ્યાન રાખે છે કે તમે શું કરી રહ્યા છો અમારા માટે। હવે પહેલું નથી કે ગંઠિયા કઈ આવતા રહેતા એટલે વોટિંગ મળી જતું હતું, એટલે યુવાનો પણ જાગૃત થાજો। આવતીકાલે કદાચ આપણે ભૂખ હડતાળ ઉપર બેસવું પડે તો પણ અમારી તૈયારી છે, તમે અમને એક જ સહકાર આપજો, હંમેશા એવી રીતના સહકારથી રહેજો। આજે કોઈ પાર્ટીનો મંચ નથી, કોઈ રાજકીય મંચ નથી, છતાંય કદાચ કોઈને દુઃખ લાગ્યું અમારો જે શબ્દાતા અંદરના એમ રજૂ કર્યા છે, ફરીથી એક જ નારો અમારો વગર જિલ્લો બને, અમારો એક જ નારો, અમારો એક જ નારો, બોલો ભારત માતા કી।